તો તમને બધાને હેપી હનુમાન જયંતિ. જાત્રામાં જવાનું છે અમારે. છોકરા ખોવાઈ ગયા છે. મિત નામનો છોકરો ખોવાઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જેવી માંડવિયા બ્લોગ. તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈને. મસ્ત મજાની સવાર પડી ગઈ છે, 8:45 થઈ ગયા છે. થઈ ગયું છે મોડું, આપણે થઈ ગયા તોય નાય તોય કમ્પ્લીટ. અહીંયા જોવો તમે, હજી નાયા નથી. કોણે કીધું નાય ધોઈ નાખી? રોજ એક ને એક વસ્તુ પૂછવાનું, નાય કપડા એવા ફેર એટલે મને લાગે નાય નથી એમ. નાય મારે કામ કરવું ને તો મારે કપડા બગડે નહીં ને એટલે હું આનું ગાઉન પહેરી રાખું, બીજું કઈ નથી. તો આજે છે હનુમાન જયંતિ, તો બધાને હનુમાન જયંતિની શુભેચ્છા. અને જય વેલનાથ બાપુ. આજે વેલનાથ બાપુની 77 તિથિ છે. તો તમને બધાને હેપી હનુમાન જયંતિ અને જય વેલનાથ બાપુ. હાલો મળીએ બપોરે. અને આ જો મેં કાનમાં હા, ટાંકા તોડાઈ આવ્યા. તો ફાઇનલી છે ને મંકુને જે કાને ટાંકા હતા ને એ ટાંકા આપણે તોડાઈ નાખ્યા છે અને થઈ ગયું છે હવે રેડી. જો તમે દેખાડ દો આઈન પર જો અહીંયા છે નિશાન જેવું છે બે સાઈડ. હવે પણ થઈ ગયું છે રેડી. થોડોક ટાઈમ રૂઝાતા લાગશે, પછી તો મસ્ત મજાની કમ્પ્લીટ. અને પછી નવેસરથી પાછા વિંધાવાના છે કાન. હજી પણ વાર લાગશે કે 2-3 મહિના. એટલે 2-3 મહિના પણ નવેસરથી મતલબમાં એમ. એટલે મસ્ત થઈ જાય એમ કીધું છે ડૉક્ટરે. તો કાંઈ નહીં, 2 મહિના વાઇટ જોવી અને પછી કાન વિંધાવા જઈશું. કાંઈ અમારા તકસીલભાઈને છે ને 3.5 મહિના વાળી વેક્સિન આપી છે ને, એટલે કાલ હાઈનો રોવે છે. બોલો, રહેતો જ નથી. સેજ પગ હલાવતો નથી અત્યારે. પેલા પગ હલાવતો, પગે આપી છે ને, જમણા પગે આપી છે, પગે નથી હલાવતો હતો. અત્યારે તો ફિલહાલ તો સાનમાનો છે, સૂતો છે. એક જણો આ સખત એની પાસે રે. બોલો, આ પગે આપી છે, આ જમણા પગે નહીં, જમણો ને ડાબા પગે આપી છે. સોરી. તો મિત્રો 12:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે, કારણ કે થઈ ગયો છે જમવાનો ટાઈમ. 12:30 થઈ ગયો છે ઘરે પોગતા. જમવાનું શું બનાવ્યું છે? સુરમન લાડવા. હનુમાન જયંતિ છે, વેલનાથ બાપુની તિથિ છે એટલે સુરમન લાડવા બનાવ્યો છું. તો સૂરમાના લાડવા બનાવ્યા છે. તો હાલો ફટાફટ મસ્ત મજાનું જમી લેવી. તમારા હાટું રીંગણા શાક, અમારા હાટું હરગવાનું. તમને ન ભાવે ને એટલે જો આ હરગવાનું જો. હાલો ભાઈ, હરગવાનું છે, આમાં રીંગણા બટાકાનું છે, સૂરમાના લાડવા. અને મિલનભાઈ તો જમવા બેસી ગયા છે, મારા મમ્મી શાક દે છે. અને હાલો મસ્ત મજાનું જમી લેવી. અને હાલો તમે બધા જમવા. જમીને પછી આપણે જવાનું છે શોભાયાત્રામાં. અહીંથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે. કામરેજ છે, અહીંયા આવશે ગાયત્રીમાં. ગાયત્રીમાંથી પછી વેલનાથ બાપુની તિથિમાં મંદિરે મતલબમાં. ચાલો ફટાફટ ખાઈ લેવી અને પછી નીકળવી. અને અમારા ગુલ્લાભાઈ સાંભળે જો એમ કહે છે કે શું કહે છે, આપણે તિથિમાં જવાનું છે ગુલ્લા, તિથિમાં. અમારે નહીં કે અમારે નહીં કે તમારે કે અમારે નથી આવું કે આવવાનું કા કાંઈ હાલો ફટાફટ જમી લેવી. મસ્ત મજાની ચા બને છે ને મારા મમ્મી થઈ ગયા છે રેડી, રેલીમાં જવા માટે તૈયાર શોભાયાત્રામાં. જાત્રામાં જવાનું છે અમારે અત્યારે. મારા મમ્મી થોડુંક બોલવામાં કેવરાવે એટલે શોભાયાત્રામાં જવાનું છે. તમે એકલા જાવ છો કે? હું એક જ. હા, તે મારા મમ્મી એકલા અહીંથી જાય છે. નથી. છોકરો જે પછી એ કઈ નહીં ખાવાના, પોર આવશે. હા, એ પોર આવશે મંકુ, કારણ કે મંકુને છે ને આવી કેમ છે નહીં, કારણ કે છે ને આ તડકો કેવો છે અને છોકરો નાનો રહ્યો ને એટલે ભેગું થાય નહીં. એટલે મંકુ નહીં આવે. હું અને મારા મમ્મી, મિલનભાઈ અને ટપ્પુભાઈ 4 જશું. આવશે કેમ? હું જાઉં છું. ચાલો એ કરશે આરામ. અને આપણે આ ચા આવી ગઈ છે તો ચા પીને હું ને મારા મમ્મી બે જાવી. મારા મમ્મીને મારા માસી ત્યાં મૂકીને હવે હું જાઉં છું શોભાયાત્રામાં. તારે આવવાનું છે? એને નથી આવવાનું. ચાલો ટાટા બાય બાય કરી નીકળે. હાલો બાય બાય. હજુ કઈ આવું છે? નથી આવું. આવું તો છે પણ ભેગું નહીં થાય, કારણ કે ભાઈ અમારા નાના છે, 2 મહિના તડકાના રહે નહીં.
એટલે ફટાફટ આવે છે ને હું નીકળું, કારણ કે મારે થઈ જાય નકર મોડું. નગરી માલિકા કઈ જાથાવાળા આવી ગયા, કઈ કે દાદાના ફરમાન લીધા, પણ મારા ધર્મનો ફરમાનનો ક્યાંય પાર આવ્યો અને તેથી મારો ઉજ્જૈન નગરીનો બાવો કહેવા લાગે. શું કહેવા લાગે? લાલ દારૂ માંગે, ગુલાબી દારૂ માંગે, ભેરવો વીર મારો લાલ દારૂ માંગે. ગાઈઝ માણા જો તમે, માણા કેટલું માણા છે. એટલે આમથી આમ આ સાઈડ નું ટ્રાફિક જ છે. વન સાઈડ ટ્રાફિક, વન સાઈડ અમાર સિવા છે ભાઈ ઘણા ખરા. જો મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. ચાલો વૈશમાં કેમ પણ ગોલ્ડન કલર. અહીંયા છે બધું આયોજન, અહીંયા આયોજન કરેલું છે. તમે જોવો અત્યારે ફિલહાલ તડકો છે, માણસો બધું તો બેહવા માંડ્યું છે. હજી તો એટલું બધું માણસ નથી, કારણ કે તડકો છે ફૂલે ફૂલ. અહીંયા આવશે હમણાં મોટા મોટા મહેમાન, અહીંયા મળીએ. ગાઈસ ત્યાં સમાન ચાલુ છે. હાઈન પડી ગઈ જોવો તમે. છોડવાની નથી. બાજુમાં જે બહેનો માટેનું મહાપ્રસાદનું જે આયોજન ચાલુ થઈ ગયું છે. છોકરા ખોવાઈ ગયા છે. મિત નામનો છોકરો ખોવાઈ ગયો છે. હાલો ભાઈ હાલો આ બાજુ જે સ્ટેજની આ બાજુ ભાઈઓ છે તેઓને વિનંતી છે કે મહેરબાની કરી આ બાજુ શિફ્ટ થઈ જાય, જેથી કરી જે બહેનોને જમવામાં જે અગવડતા અનુભવાય છે એને આપણે દૂર કરી શકીએ. ધીમે ધીમે જવાનું છે, કોઈ એકદમ છેડા પર ઊભું નથી થવાનું. આ બાજુ ના ઊભા થાય એવી રીતે ધીમે ધીમે ખસવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે, અને બહુ થાકી ગયા છે, કારણ કે 2 વાગ્યાના ગયા હતા અને વાગ્યા છે ત્યારે 9:45. મસ્તીની મજા માણી છે અને આપણે આવ્યા છીએ ઘરે જમી કાઢવીને ઘડી દાંડિયા રાસની મજા માણી અને હવે થાકી ગયા છે અને હવે સૂઈ જઈશું. તો છે ને બ્લોગ કરશું અહીંયા એન્ડ. મળશું કાલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.